રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વહેલી સવારથી આ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જોકે બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે। વરસાદ પડે તેવી શક્યતાઓને લઈને ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાઈ ગયા છે। કમોસમી વરસાદ પડે તો જીરું, ઘઉં, લસણ અને કેરીના પાકને નુકસાન થઈ શકે છે। ત્યારે હાલ રાજ્યમાં વાતાવરણ બદલાયેલું છે ત્યારે રાજકોટમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોમાં હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે અત્યારે પાક લણવાની એક તરફ તૈયારીઓ છે, ત્યાં બીજી તરફ કેરીની સિઝનની શરૂઆત થઈ રહી છે, ત્યાં બીજી તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે જો વરસાદ વરસશે તો આ તમામ પાકને નુકસાન થવાની શક્યતાઓ છે, જેમાં જીરું, ઘઉં, લસણ અને કેરીના પાકને નુકસાન થવાની શક્યતાઓ જોતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 થી 3 દિવસ દરમિયાન આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે। આ સાથે જ ઠંડીનો પારો પણ ગગડી શકે છે, ત્યારે જીરું, ઘઉં, લસણ અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે।